ભાવનગરના મહુવાની ઇન્દિરા વસાહતમાં ફરી દુર્ઘટના બની છે। બ્લોક નંબર 37નો સ્લેબ ઓચિંતા ધરાશાયી થઈ ગયો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ઇન્દિરાનગર વસાહતમાં જર્જરિત આવાસોમાં 562 પરિવાર વસવાટ કરે છે। 562 પરિવાર જીવના જોખમે જર્જરિત આવાસોમાં રહેવા માટે મજબૂર બન્યા છે। 5 વર્ષથી મહુવા પાલિકા સંચાલિત સરકારી વસાહત અતિ બિસ્માર છે। એવું નથી કે ક્યારે રજૂઆત નથી થઈ, પણ ક્યારે આ વસાહતને લઈને કોઈ નિર્ણય ન કરી શકાયો। કીધું આ વસ્તુ પડ્યું છે પણ કોઈ પણ જવાબદારી લેતું નથી નેતા રહેતા કે નથી કોઈ। અમારે આવું કે આ વાક છે કારો છે તો એની જવાબદારી લે છે કોણ? કોને કોને કરી? આપણે ચીફ ઓફિસર ને કરી જોઈએ, કોઈ જવાબદારી જ નથી લેતું। અને પેલા પણ પાછળનો કરો અટકી રહ્યો છે એની પણ જાણ આપી હતી, પણ એ લોકોએ જવાબદારી કઈ લીધી નથી લીધી। ભાવનગરના મહુવાની ઇન્દિરા વસાહતમાં ફરી દુર્ઘટના બની છે। બ્લોક નંબર 37નો સ્લેબ ઓચિંતા ધરાશાયી થઈ ગયો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ઇન્દિરાનગર વસાહતમાં જર્જરિત આવાસોમાં 562 પરિવાર વસવાટ કરે છે। 562 પરિવાર જીવના જોખમે જર્જરિત આવાસોમાં રહેવા માટે મજબૂર બન્યા છે। 5 વર્ષથી મહુવા પાલિકા સંચાલિત સરકારી વસાહત અતિ બિસ્માર છે। એવું નથી કે ક્યારે રજૂઆત નથી થઈ, પણ ક્યારે આ વસાહતને લઈને કોઈ નિર્ણય ન કરી શકાયો।